આજની ધર્મકથા. જીનશાસનમાં કેટલીક કથાઓ એવી છે કે જેને જીનશાસનના પ્રાણ તરીકે જોવાય છે. આ એવી કથાઓ છે કે જેને હજારો લાખો લોકોને પોતાના જીવનમાં પરિવર્તન કરવા માટેનું પ્રબળ નિમિત્ત આપ્યું છે. વેરની પરંપરા, આ એક દોષ માટે આપણે ત્યાં બહુ જ બધી કથાઓ અને બહુ જ બધી સત્ય ઘટનાઓ ઉપલબ્ધ છે. પાર્શ્વનાથ ભગવાન અને મેઘમાળી એ બંનેની પણ વેરની પરંપરાઓ એ પાર્શ્વનાથ ભગવાનના ચરિત્રમાં આવે છે. એક શિરમોર કથા કે જ્યાં આપણે વેરની પરંપરાને સમજવી હોય તો એની માટેનો રામબાણ ઇલાજ જેવી કોઈ કથા હોય તો એ કથા પ્રભુના શાસનમાં આવે છે અગ્નિશર્મા અને ગુણસેનની, જેને સમરાદિત્ય ચરિત્રના નામે આપણે ઓળખીએ છીએ. પૂજ્ય ભદ્રગુપ્તસુરી મહારાજ સાહેબ પ્રિયદર્શનનું લખેલું આ પુસ્તક, પૂજ્ય ભુવનભાનુસુરી મહારાજ સાહેબ દ્વારા પણ આ આખી કથાનો લખાયેલો પુસ્તકો. પૂજ્ય ભુવનભાનુસુરી મહારાજ સાહેબ એવું લખે છે કે આ કથા વાંચીને અગર તમને વૈરાગ્યનો પરિણામ નથી સ્પર્શતો તો ચોક્કસ તમારે ડૉક્ટર પાસે જઈ ચેક કરાવડાવવું જોઈએ કે તમને હૃદય છે કે નહીં. કારણ કે ગમે તેવા કઠોર હૃદયનો માણસને પણ આ બે કથાઓ અને આ બે બધાના વિપાકના પરિણામો જોઈ અને જો અરેરાટી ઉત્પન્ન નથી થતી તો કદાચ એ જીવ આગળ ધર્મ કરવાને હવે કેટલો લાયક હશે એ પ્રશ્ન. આવું પીકનું કોન્ફિડન્સ આવો જે કથામાંથી પૂજ્ય ભુવનભાનુસુરી મહારાજ સાહેબ આદિ મહાત્માઓને દેખાયો, આજે એ કથાને આપણે સ્પર્શવી છે. કદાચ એવું બની શકે કે આપણે આજના એક દિવસમાં એ કથા પૂરેપૂરી ન લઈ શકીએ તો આપણે કદાચ કાલે કન્ટિન્યુ કરીએ. પણ આ કથા જે જીનશાસનની શ્રેષ્ઠતમ કથાઓમાંની એક છે, એ કથા તરફ આજે ગતિ કરીએ. કથા છે કથાના બે નાયકો અગ્નિશર્મા અને ગુણસેન. સૌથી પહેલો ભાવ જેમાં એ લોકો બે ભેગા થાય છે એ છે એક નગરનો કે જેની અંદર ગુણસેન એ પોતે રાજકુમાર છે અને અગ્નિશર્મા એ એક તાપસ છે. અગ્નિશર્માનો દેહ કર્મયોગે બહુ જ વિચિત્ર જન્મેલો. એના શરીરના અંગો કેટલાક વાંકા હતા, વામન હતા, હાઈટ નાની હતી અને શરીરેથી એવો બેડોળ હતા કે બાળકો માટે એમનો આ દેહ એ રમકડા જેવો હતો. ગુણસેન રાજકુમારને પોતાના સંસ્કારો અને બધું બહુ જબરદસ્ત પિતા તરફથી મળેલું, પણ એક બાળ સહજ પ્રવૃત્તિના કારણે અને સાથે પુરોહિતનો જે છોકરો એમની સાથે જોડાયો એના કારણે એ લોકો માટે હવે આ અગ્નિશર્મા નામનું રમકડું એ અતિશય એમની માટે વાલું બની ગયું અને વાર તહેવારે રોજ રમવા જવાનું, અગ્નિશર્માને ફૂટબોલના બોલની જેમ બનાવી અને ફંગોળવાનો. હવે બિચારો બ્રાહ્મણનો દીકરો એક તો, બીજું શરીરેથી પોતે બેડોળ જ એટલે કોઈને પણ પ્રિય જ ન બને, ત્રીજું અંગો એ રીતે બધા કુદરતે આપ્યા હતા કે કોઈને પણ મજાક કરવાનું સહેજે મન થઈ જાય અને બાળક છે, સાથે બાળકો છે એટલે એના કારણે આ તકલીફો રોજ અગ્નિશર્મા એનાથી પીડાય રોજ છે. એક દિવસ એને એવું થયું કે હવે તો આ નગરમાં રહેવા જેવું જ નથી અને એટલે એણે નગર છોડી દીધું. પણ છતાં પણ એના મગજની અંદર આ જે દુઃખ હતો, વસવસો હતો કે જે રાજકુમારે મારી સાથે કર્યું એ જરા પણ યોગ્ય નહોતું, એ એના મનમાં રહ્યું. ત્યાંથી આ કેટલાક વર્ષો સુધી જંગલમાં રહ્યા પછીથી એમને એક તાપસનો ભેટો થયો અને એ તાપસે એમને બહુ લોજિકલી સમજાવ્યું કે આ તારા કર્મનો ઉદય છે અને આ કર્મના ઉદયના કારણે તને આવો દેહ મળ્યો. હવે એ કર્મના ઉદયને જે તારે તોડવો છે અથવા ખાળવો છે તો તારી પાસે તપશ્ચર્યા સિવાય અને સંયમ એટલે કે સંતપણું સ્વીકારવા સિવાય બીજા વિકલ્પો નથી. અને અગ્નિશર્માના મગજમાં આ વાત જડબે સલાક બેસી ગઈ. કાળનું પાનું ક્યારે પલટાય છે એની કોઈને કલ્પના પણ નથી હોતી.
મનમાં ગુણસેન માટે અતિશય દ્વેષ ભરેલો આ અગ્નિશર્મા તાપસના શાંત વચનોથી એટલી બધી શાંતિ અનુભવે છે કે હવે એને તાપસ ધર્મ એ જ ઈચ્છનીય લાગે છે અને બહુ જ સુંદરતાપૂર્વક, બહુ જ નિષ્ઠાપૂર્વક એ આ તાપસ ધર્મનું પાલન કરે છે. માસક શમણના પારણે માસક શમણની પ્રક્રિયા હવે એના જીવનમાં એ ચાલુ કરે છે. તપ એ કર્મના તાપને બાળવાનું નિમિત્ત છે. આપણે ત્યાં પણ તપ ધર્મની કેટલીક વ્યાખ્યાઓમાંની એક વ્યાખ્યા, આમ તો ઈચ્છાનો નિરોધ એ તપ એ આપણે ત્યાંની વ્યાખ્યા કીધી, પણ આ કર્મના તાપને તપાવવાનું સાધન એ તપ, આવી એક વ્યાખ્યા. અગ્નિશર્મા આવું એક તપ કરે છે તાપસપણામાં રહીને. આ બાજુ ગુણસેન રાજા બની જાય છે અને રાજા બન્યા પછીથી હવે એને ખ્યાલ આવે છે એક મુનિરાજ આવી રીતે માસક શમણના પારણે માસક શમણ કરે છે, એટલે એને વિનંતી કરવા જાય છે. અને ત્યાં સુધીમાં અગ્નિશર્માનું શરીર તો બહુ સરસ થવા આવ્યું હોય છે તપના કારણે, તપની વૃદ્ધિના કારણે. ગુણસેનને ખ્યાલ આવે છે કે આ પોતે આમને આવી રીતે હેરાન કર્યા હતા અને એના કારણે એને પણ પશ્ચાતાપ થાય છે, પણ એનો પશ્ચાતાપ થોડો લિનિયન છે કારણ કે એની દ્રષ્ટિએ બાળ સહજ પ્રવૃત્તિ હતી. પણ અગ્નિશર્મા જેવું ગુણસેન રાજા આવે છે, એમને ઓળખે છે, પરિચયમાં આવે છે, એમને પહેલો વિકલ્પ થાય છે કે આ તો મારો વૈરી, પણ પછી તરત જ એના મનમાં પોતાનું તાપસપણું સ્પર્શાય છે કે ના ના, મારે કોણ વૈરી હોય, હું તો સંત છું. અને આ બાજુ ગુણસેન એમને વિનંતી કરે છે કે આપ આ માસક શમણના પારણે મારે ત્યાં પધારજો પારણા માટે. એકવાર આવ્યા અને કોઈને કોઈ કારણસર ગુણસેન ધ્યાન ન આપી શક્યા અને અગ્નિશર્મા પાછા ગયા. અગ્નિશર્માને નિયમ હતો કે પારણા માટે એક જ જગ્યાએ જવું, એમાંથી આ જગ્યાએ રાજમહેલમાંથી સેટ ન થયું એટલે એમણે તરત પારણું કર્યા વગર માસક શમણ લઈ લીધું. બીજી વખત ગુણસેન તરત પશ્ચાતાપ કરતાં આવ્યા અને વિનંતી કરી કે હવે તો પ્લીઝ પધારજો જ. બીજી વખત થયું, સેમ આવી રીતે કર્મનો ઉદય ગણો અને ન થયું. ત્રીજી વખત પણ આવી રીતે ધ્યાન ન રહ્યું. એકવાર માથાની દુખાવાની તકલીફ હતી ગુણસેનને, એકવાર રાજ્યમાં યુદ્ધનો ભય માહોલ હતો, એકવાર પુત્ર જન્મની વાત હતી. એમ કરતાં 3 વખત પારણું ઠેલાયું. અત્યાર સુધી સમતાને ધારણ કરેલ અગ્નિશર્મા હવે એમની સમતાને છોડે છે. કાળનું પાનું પાછું પલટાય છે અને એમના મનમાં ગુણસેન માટેનો દ્વેષ એ હવે પરાકાષ્ઠાએ પહોંચે છે. ક્રોધ ગુસ્સો બને છે, ગુસ્સો દ્વેષ બને છે અને દ્વેષ વેર બને છે. આપણે આવેશ જન્મી જાય એ આવેશને જ જો ક્રોધમાં કન્વર્ટ ન થવા દઈએ ને એની પહેલાં જ સમજણ આપી દઈએ અથવા એને રોકી લઈએ તો આ વેરની પરંપરાઓનો પ્રશ્ન જ નથી આવતો. પણ અગ્નિશર્મા આ કામ ન કરી શક્યા સંભાવ, અને એમના મનમાં સતત એ દ્વેષમાં બળતા હતા કે તારા પાપથી ભલે આ જન્મ હું ભૂખ્યો મરી જાઉં, પણ આવતા જન્મોમાં તો હું મારી તપશ્ચર્યાના પ્રભાવથી તને ત્રાસ આપનારો અને દુઃખ આપનારો રહીશ અને સદા તને મારનારો બનું. આવો અંદરમાં એમને બહુ જ ગંદો ભાવ એમના મનમાં પ્રગટાવ્યો. આ બાજુ ગુણસેનને તો મનમાં પશ્ચાતાપ હતો અને અગ્નિશર્મા પ્રત્યે સ્નેહ હતો, પણ આ બળતરામાં અગ્નિશર્માનું મૃત્યુ થયું. ગુણસેનને બહુ જ દુઃખ થયું અને પશ્ચાતાપના ભાવમાં એ રહેતા હતા. પહેલો ભાવ પૂરો થયો. બીજો ભાવ, વેરની પરંપરા ક્યાં કેટલી ચાલે છે. વેરનું વિસર્જન કર્યા વિના ગુણસેન મૃત્યુ પામ્યા, અગ્નિશર્મા મૃત્યુ પામ્યા. હવે એ વેર એમને કેરી ફોરવર્ડ થાય છે. એ વિદ્યુત કુમાર દેવ નામે દેવલોકમાં જાય છે. ત્યાં જન્મ્યા પછી તરત ચેક કરે છે કે હું અહીંયા કેમ આવ્યો, પોતાનો પૂર્વભાવ અવધિ જ્ઞાનથી જુએ છે અને એમનો ગુસ્સો ફરી સળવડે છે. અને ગુણસેન કે જેમણે ત્યાં સુધીમાં સંન્યાસ લઈ લીધો હતો અને પોતે કૌશક ધ્યાનમાં ઊભા હતા, એ ગુણસેન ઉપર એ આગ જેવી તપેલી ધૂળ એ વરસાવે છે. રાજર્ષિનો સંપૂર્ણ દેહ બળી જાય છે. પણ ગુણસેન જરા પણ વિચાર નથી કરતા કે મને આ બાળનારો કોણ છે, કેમ બાળે છે, મારો શું વાંક છે, હું તો કૌશક ધ્યાનમાં કોઈને નડતો નથી ને મને બાળવાનું મન કોણે મને થયું. આવો કોઈ પણ વિકલ્પ એમના મનમાં પ્રગટતો નથી, કારણ કે એ પોતાના આત્મભાવમાં લીન છે.
આ એક મુદ્દો બહુ જ વિચારણીય છે. આપણે ત્યાં કદાચ આ બાબતમાં આપણે બહુ આગળ વધતા નથી. પરમાત્મા ઉપર જ્યારે ઉપસર્ગો થાય છે અથવા ખંદક મુનિ આદિ મહાત્માઓની જે વાતો આવે છે કે એમને ચામડી કાપી દીધી, ચામડીના આગળથી આખી છોલી નાખી અને એ મરી ગયા, કાળ કરી ગયા, માથે સગડી મુકાણી અને કોઈ મહાત્મા કાળ કરી ગયા. અને આપણે એવું જ લગભગ સમજતા રહીએ છીએ કે ભગવાન આદિ આ બધા મહાપુરુષો, આ લોકો એ સમયે સમતા ભાવ કેળવતા હશે અને સામા ઉપર કંઈક ને કંઈક એ શુભ ભાવમાં રહેતા હશે. હકીકતની અંદર આત્મભાવમાં લીન થયેલા માણસને પોતાના દેહ અને પોતાના આત્મા એ બેનું જે ભેદ છે, જે બે અલગ તત્વો છે, એના જ્ઞાનની અનુભૂતિ, ફિલિંગ એટલી પ્રબળ હોય છે, એટલી જોરદાર હોય છે કે એના શરીરને કોઈ મારતું હોય તો એને રીતસર ખ્યાલ પણ નથી આવતો. એને એમ જ લાગે છે કે આ તો કોઈ પાડોશીના ઘરે ઘટના બને છે અને એના સુધી ન્યૂઝ પણ ન પહોંચે. એટલી હદ સુધી એ પોતાના આત્મપ્રદેશોની અંદરમાં આનંદ માણવામાં મગ્ન બની ગયા હોય છે. આપણી માટે આ એક ડિફિકલ્ટ વસ્તુ છે સમજવી, કારણ કે હજી તો આપણે હું આત્મા છું એ સમજણમાં જ નથી આવ્યા. પણ આ ભેદ જ્ઞાન વગર, ભેદ જ્ઞાન સમજ્યા વગર મોક્ષ નથી એ પણ નિશ્ચિત વાત છે. એટલે આપણે ક્રમબદ્ધ રીતે વિકાસ પામતા પામતા એક આ ક્રમ ઉપર, આ પ્લેટફોર્મ પર, આ સ્ટેશન પર આવવું જ પડશે કે હું આત્મા છું. પૂજ્ય કેસરસુરી મહારાજ સાહેબ એમણે આ બાબતમાં બહુ સુપર વાત લખી છે એમના પુસ્તકની અંદર કે બાળકોને પાઠશાળામાં નવકાર શીખવાડી દઈએ ને એ પછી તરત જ એમને બીજું આ વસ્તુ શીખવાડવી જોઈએ કે ભાઈ હું આત્મા છું, આ શરીરથી ભિન્ન છું. અમે કલા સંસ્કાર વાટિકામાં કર્મગ્રંથના અન્વયે આ પદાર્થ લીધેલો અને એક બહુ સિમ્પલ ફોર્મ્યુલા બાળકોને આપેલી કે A+B=C. આની અંદર તમારું આખું વિજ્ઞાન આવી ગયું. કેવી રીતે? A આત્મા, B=બોડી એન્ડ C કોમ્બિનેશન. આપણે મૂળભૂત A આત્મા છીએ, પણ અત્યારે આપણે આ બોડી એટલે કે શરીર સ્વરૂપે આપણે અત્યારે છીએ. આ આત્માને આ શરીર મળ્યું એટલે અત્યારે C નામનું એક નવું કોમ્બિનેશન ઉત્પન્ન થયું, જેને આપણે અત્યારે આપણા નામથી ઓળખીએ છીએ. હવે જ્યારે B ગુજરી જશે ત્યારે આ C પણ એની સાથે ગુજરી જશે, બચશે A. પણ તકલીફ એ છે કે આ Aને ફરી નવું B મળશે અને A ને B ભેગા થાય એટલે C આવવાનું જ છે નવું. એટલે પાછું એક નવો જન્મ, નવું નામ, નવું આખું પ્રક્રિયા. આમ A+B=Cની પ્રક્રિયા અનંતકાળથી ચાલી જ રાખે છે. હવે જો એ તોડવી હોય તો આપણે સૌથી પહેલો ઘા એ કરવો પડે કે હું એ છું એ સમજવાનું ચાલુ કરવું પડશે. કારણ કે અત્યારે આપણી માન્યતા એ જ છે કે હું C જ છું અથવા હું B જ છું. આ બંને માન્યતા ખોટી છે. આપણે દેહ પણ નથી અને આત્માને દેહ ભેગા મળેલું કોમ્બિનેશન જે 50, 70, 80, 90 વર્ષ સુધીનું છે એ પણ આપણે નથી. આપણે જીવીએ છીએ, વ્યવહારથી વસ્તુ અલગ છે, પણ હું C નથી, હું A છું. આ માન્યતા જેટલી ઘૂંટાશે એટલી આપણી અંદર આ દેહને આવતા કષ્ટો, આ દેહની આવતી તકલીફો અને આ કોમ્બિનેશનના કારણે જીવનમાં ઉત્પન્ન થતા સ્ટ્રેસ એ બધાથી આપણે બહુ ઇઝીલી દૂર થઈ જશું. ગુણસેનનો જીવ આવી રીતે એનાથી દૂર થયો. બીજો ભાવ થયો, બીજા ભાવની અંદર ગુણસેન રાજા સિંહ બને છે અને અગ્નિશર્માનો જીવ ત્યાંથી ચ્યવી અને રાજકુમાર આનંદ બને છે. ફોર્ચ્યુનેટલી કે અનફોર્ચ્યુનેટલી બંને પિતા પુત્ર બન્યા. ઇન જનરલ પિતાને પુત્ર ઉપર સ્નેહ હોય જ, જ્યારે પુત્રને પિતા ઉપર દ્વેષ થાય છે. કારણ કે આ પુત્રનો જીવ એ અગ્નિશર્માનો જીવ છે. ઘોર શત્રુતાને કેરી ફોરવર્ડ કરીને લઈને આવેલો બીજો ભાવ એનો અગ્નિશર્માનો, અને અહીંયા એ પિતા સામે વિદ્રોહ કરે છે, પિતાને જેલમાં પૂરી દે છે અને જેલમાં જઈ ક્રૂર યાતનાઓ આપી અને એ પોતાના પિતાની અકારણ હત્યા કરે છે. આ ભાવની વાતમાં પણ પ્રિયદર્શનજી લખે છે કે અગ્નિશર્માનો જીવ પોતે વિચારે છે કે મારા આ પિતાએ કોઈ કરતાં કોઈ મારી સાથે ખરાબ કામ કર્યું જ નથી મને હેરાન કરવાનું, પણ ખબર નહીં કેમ મને એમના પ્રત્યે ભયંકર વેર પ્રગટે છે અકારણ.
પણ એની માટે જે ખબર નહીં કેમ હતું એ શાસ્ત્રકારોએ આપણી માટે ખોલ્યું છે કે આ ખબર નહીં કેમનું કારણ એ અંદરમાં પડેલો દ્વેષનો પરિણામ કે જે વેરની પરંપરા સ્વરૂપે એને ખમાવ્યા વગર મૃત્યુ પામ્યા એટલે કેરી ફોરવર્ડ થઈને મલ્ટીપ્લાય થયો છે. આ થયો અગ્નિશર્માનો ત્રીજો ભવ, ગુણસેનનો બીજો ભવ. એની પછી ત્રીજી ભવની પરંપરામાં બંને માતા અને પુત્ર બને છે. કર્મસત્તા આપણા ભાવોને ક્યારે પણ છોડવા તૈયાર નથી. એનું પરિણામ આવ્યા વગર, એને ભોગવ્યા વગર ક્યારે પણ આપણને એમાંથી એક્ઝેમ્પશન મળતું જ નથી. બંને માતા પુત્ર બને છે. અગ્નિશર્માનો જીવ માતા બને છે અને ગુણસેનનો જીવ પુત્ર બને છે. માતાનું નામ છે જાલિની અને પુત્રનું નામ છે શિખીકુમાર. માતાને પુત્ર પ્રત્યે અકારણ વાત્સલ્ય પ્રગટે એની જગ્યાએ અહીંયા અકારણ વેર પ્રગટે છે. એટલી હદ સુધી કે શિખીકુમાર નાનપણથી ધૂતકારેલા હોય છે. એની પછી એ દીક્ષા લે છે અને દીક્ષા લઈને મુનિ બન્યા પછીથી એમને માતા પ્રત્યે સદભાવ પ્રગટે છે. એટલે એમને ત્યાં હવેલીમાં ભિક્ષા માટે જાય છે. પણ હવે દીક્ષા લઈ લીધી છે, મને કંઈ જ નડતો નથી, કોઈ જાતનો મારા પ્રત્યે એણે કોઈને અપલાપ કર્યો નથી. તેમ છતાં પણ જાલિની જે અગ્નિશર્માનો જીવ છે એ પૂર્વભવના વેરથી જાણી જોઈ અને અન્નની અંદર ઝેર મિક્સ કરાવડાવી અને શિખીકુમાર જે મુનિ હતા એનું જાલિનીના હાથે મૃત્યુ થાય છે. અને છતાં પણ શિખીકુમાર આ જાણમાં આવવા છતાં પણ આ ભવમાં પણ અગ્નિશર્મા પ્રત્યે સંપૂર્ણ મૈત્રી ભાવવાળા રહે છે અને ત્યાંથી ચવી અને ચોથા ભવમાં હવે બંને પતિ પત્ની બને છે. ગુણસેનના જીવે શરૂઆતમાં નાનપણમાં રાજકુમાર ગુણસેને જે ભૂલો કરી એ પછીથી એક પણ વાર મૈત્રીના ભાવ સિવાયના કોઈ ભાવમાં રહ્યા નથી. અને અગ્નિશર્માનો જીવ વચ્ચેનો એમનો સંતપણાનો ગેપ છોડી દઈએ તો સતત વેરની પરંપરામાં રહ્યા. ગુણસેન ચોખ્ખો હોવા છતાં એણે ભોગવવો પડ્યો. ગુણસેને એક પણ ભાવમાં એમના પ્રત્યે મરવા છતાં પણ વેર ન પ્રગટ કર્યો હોવા છતાં એમણે ભોગવવું પડે છે. શા માટે? બહુ સહજપણે પ્રશ્ન થાય. આપણે આજે આ 4 ભવની પરંપરા સુધી રાખીએ. આ પ્રશ્નને આજે હોમવર્ક તરીકે આપણે વિચારીએ કે ગુણસેનના જીવે બધું જ સંભાવે લીધા છતાં પણ કેમ દરેક ભવમાં એણે ભોગવવું પડે. આ પ્રશ્નને ફરી આપણે કાલે સ્વાધ્યાય સ્વરૂપે લઈએ. આવતીકાલે બાકીના જે ભવો છે એને આપણે સ્પર્શવાનો પ્રયત્ન કરી. પણ આ પરંપરાઓ સાંભળી અને મનમાં એ ભાવ પ્રગટાવવો જ છે કે આ લોકડાઉનના સમયમાં ફ્રી સમયને આપણે ક્યાં વાપરવો? તો કે આપણે અહીંયા સંવત્સરી સમજી રોજ અને આ વાપરવું કે બેસી અને પેન પેપર લઈએ, લિસ્ટ કરીએ કે આપણા જીવનમાં કોને કોને મનથી આપણે વૈરી ગણ્યા છે. એને કદાચ ખબર જ નથી, પણ મને ખબર છે કે મને એના પ્રત્યે અસદભાવ છે, મને એના પ્રત્યે અસમાધિ થઈ છે, મને એના પ્રત્યે કુવિકલ્પ જન્મ્યા છે. તો એટલીસ્ટ આ લોકડાઉનના સમયમાં એને મનથી ખમાવવાનો પ્રયત્ન ચાલુ કરીએ. કારણ કે જો ખમાવશું નહીં અને આપણે ઉપડી ગયા તો ભવાંતરમાં વેરની પરંપરાઓ સર્જાશે. આવો ગુણસેન અને અગ્નિશર્માના દ્રષ્ટાંતને આદર્શ બનાવી આત્મભાવમાં લીન થવાનો પ્રયત્ન કરીએ. હું બી નથી, સી નથી, હું એ છું એની પ્રતીતિ, એની અનુભૂતિ કરવાનો પ્રયત્ન કરીએ અને વેરની ગાંઠ જે આત્મા પર લાગી છે એને કાઢવાના પ્રયત્નમાં અગ્રેસર બનીએ. પ્રણામ.